ઈકબાલ અને રોહિતભાઈનું સન્માન કરશે કિરણભાઈ. મોભાતા ખોડાના મોપ સમાન દ્રષ્ટિગણ સ્ત્રીઓ આધાર સ્તંભ સમાન આચાર્ય શ્રી તેમજ ગુરુજનો અને પોતાની જાતને જ્ઞાન અને વિજ્ઞાનથી સમૃદ્ધ બનાવનારા આ શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને આ મેવાડા જિલ્લાના સઆદર પ્રણામ. મિત્રો, પરિવાર એટલે કે જેના વિના એક પણ તહેવાર શક્ય નથી ને તે એટલે પરિવાર. પરિવાર તેને જ કહેવાય જ્યાં લાગણી હોય, પ્રેમ હોય અને કાળજી હોય, માન સન્માન જળવાતું હોય, વડીલોનો આદર થતો હોય અને ક્યારેક આપણા ઘડતર માટે ઠપકો પણ મળતો હોય ને તે એટલે પરિવાર. અને ક્યારેક આચાર્યશ્રી અને ગુરુજનો પાસેથી વાત પણ કરવામાં આવતું હોય છે. જો પરિવારમાં આ હોય ને તો જ સંસ્થા શક્ય બને છે. આપણા સંસ્થાના ટ્રસ્ટીઓ આપણા પરિવારોના વડીલ છે, તેથી આજે તેનું સન્માન કર્યું છે અને ભાવભર્યું આપણે આમંત્રિત છીએ. આપણા સંસ્થાના ટ્રસ્ટીઓ આપણે ખૂબ કાળજી લેતા હોઈએ છીએ ને સાથે સાથે શિક્ષકોનું પણ માન વધારતા હોઈએ છીએ અને આપણે પણ ખૂબ કાળજી લેતા હોઈએ છીએ. બાળકો ભવિષ્યમાં આગળ વધે તેવી પણ ઈચ્છા રાખતા હોઈએ છીએ. જો સંસ્થામાં આ બધું હોય ને તો આપણો સંસ્થા એક આપણો પરિવાર જ ગણાય છે. આપણા પરિવારની વિશેષતા જાણવી છે. આપણા પરિવારમાં તો 5 થી 7 સભ્યો હોય છે. અહીંયા તો ખૂબ મોટો પરિવાર હોવા છતાં પણ એક એક બાળકની કાળજી લેવામાં આવે છે. ઘરનો મોભ જેમ ઘરની સુરક્ષા કરતો હોય ને તેમ આપણા ટ્રસ્ટીઓ આપણા સંસ્થાના મોભી રૂપે છે. કર્મઠ શિક્ષકો, સ્નેહા ટ્રસ્ટી મંડળો અને અહીંયા બાળકોનું અત્યંત ઘડતર કરે છે એવી આપણી સંસ્થા એટલે કે શ્રી MS સંઘવી વિદ્યાલય. આપણા ટ્રસ્ટીઓએ તો જાણે સેવાનો ભેગ ધારણ કર્યો હોય છે, જેમ કે આરોગ્ય ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે, મહેતા હોસ્પિટલ, વૃદ્ધાશ્રમ અને HMV કોલેજ એવા આપણે સંસ્થાનો બોલતો પુરાવો છે. સૌ નામી અનામી મહાનુભાવોને શાળા પરિવારથી નમન અસ્તુ. હું તમને સૌને એક અભિનંદન આપું છું જે કૃતિઓ બહેનોએ કરી અત્યારે રાધા અને કૃષ્ણની. રાધા વગર કૃષ્ણ નથી ને કૃષ્ણ વગર રાધા નથી, એ બહુ આનંદ છે. અને બાકી આપણે સવારે પણ જે કૃતિઓ કરે એના માટે બહુ આભારી છું અને બહુ અભિનંદન આપું છું. અને આપણા શાળાના જે વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીનીઓ છે એ લોકોએ સારા ઉચ્ચ માર્ક્સ લાવ્યા છે એના માટે હું અભિનંદન આપ્યું છું. અને એવી અમારી અપેક્ષા છે કે તમે અહીંયા તો આગળ વધો, અહીંયા પણ ભણો, પણ આગળ જઈને પણ લાઈફમાં આજે કહ્યું કે આ સ્કૂલ એજ્યુકેશન જે છે એ લાઈફમાં એક જ વખત આવે છે, જેને આપણને આપણી યાદગીરી છે જે અમે પણ યાદ કરીએ છીએ અમારી સ્કૂલની, અમારી વખતની, કે જે અમે આ હતા આ સ્કૂલમાં અમે મોટા થઈને પણ જઈએ. અમે પણ અમારી સ્કૂલમાં વર્ષે 2 વર્ષે એકવાર જઈએ છીએ, પ્રોગ્રામ થાય છે, પણ એમાં આનંદ જુદો થાય છે. એ વખતના આપણી સાથે ભણેલા અમારા ભાઈ બહેનો અમારી સાથે તો અમને બહુ જ આનંદ આવે છે. એવી રીતે તમને પણ ફ્યુચરમાં તમે અહીંયા સારું ભણશો અને આગળ વધશો ને કોઈ મોટા ડૉક્ટર થશે, કોઈ લોયર થશે, કોઈ પોતાના બિઝનેસમેન થશે તો ક્યાંક તમે એમને મળી જશો તો એ આનંદ આવશે ને કદાચ એકબીજાને તમે મદદરૂપ પણ થશો એ ટાઈમે કે ભાઈ આ ભાઈ તો મારી હારે ભણતા હતા, આ બેન તો મારી હારે ભણતા હતા, તો એના માટે તમને અંતરથી ખુશી થશે ને એકબીજાને મદદ કરવાની ઈચ્છા થશે. એ હું ખાસ તમને કહું છું. અને તમે આગળ ભણો એની અમે બહુ જ અપેક્ષા રાખીએ છીએ અને બધા ટીચરો તમને બહુ સારી રીતે ભણાવે છે. આપણા સ્ટાફ મેમ્બર વંદનાબેન, ભાવનાબેન અને બધા છે, એના માટે હું બહુ અમે
હું બહુ જ અમને બહુ ખુશી થાય છે ને અમે અહીંયા જેટલું બની શકે એટલું કરશું. કોમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કર્યા છે, આ બેન પણ છે અહીંયા, અને એવી રીતે ઇંગ્લિશ ટીચિંગ. આપણે જે ગુજરાતનું તો જો આપણે બધા ગુજરાતીઓ જ છીએ જે ગુજરાત બોલ્યા, પણ સાથે સાથે હવેના જમાનામાં તમે બધા મોબાઈલ અને કોમ્પ્યુટર જમાનાના બાળકો છો, એટલે તમારે સાથે સાથે થોડું ઇંગ્લિશ થોડુંક શીખવાની જરૂર છે. ભલે ગુજરાતી આપણી માતૃભાષા છે, ગુજરાતી આપણી સ્કૂલ છે, પણ આપણે ઇંગ્લિશમાં પણ સાથે સાથે આવડવું જોઈએ. થોડું હિન્દીમાં પણ આપણને આવડવું જોઈએ. એનું કારણ છે કે આપણી આ માતૃભાષા સાથે હિન્દી આપણી ભારત માતાની ભાષા છે. એટલે મારું સૌને વિનંતી છે કે એ કરો. ને બીજું, આપણે જે મોબાઈલનો જે ઉપયોગ કરીએ છીએ એ ઘરે પણ તમે કંઈક સ્ટડી કરવા માટે કરો, થોડો એન્ટરટેનમેન્ટ માટે કરો, પણ મોબાઈલનો આખો દિવસ યુઝ કરી ગેમ્સો રમવાની ને એ બધું સારું છે, પણ ભણતર પહેલાં આવે છે, આપણું સ્ટડી પહેલાં આવે છે, પછી ફેમિલી તરફ આવે છે આપણી ફરજ. એટલે એ બધું ધ્યાનમાં રાખીને આપ બધા કરજો. મારા સૌને અભિનંદન. સંતકાજી પર મેં દેખો છે બહુ સુંદર અક્ષરો અને દરેક હા ફોટો સારો પાડો ભાઈ. એ વસ્તુ ભાવિન આ આપણો વિદ્યાર્થી છે, ભાવિન છે, કોરિયોગ્રાફી સારી કરે ભાઈ. તાળીઓથી એમને આપણે સન્માનિત કરીએ. અમે હમણાં પેપર ચેકિંગ ચાલતા ત્યારે મને લગભગ રોહિત સાહેબે એવું કહ્યું, પેપર એવું તો જોયું. કેટલા માર્ક્સ સાહેબ? 96 100 માર્ક્સમાંથી સંસ્કૃતમાં એમને આવ્યા છે. એટલે પછી એમાં હું એક સન્માનિત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. પ્રતિભાને સન્માનિત કરે જોરદાર તાળીઓ સાથે. ગત વર્ષ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓની પ્રતિભાના काड़ो कान गरबे घूमे भूली भान गोरी राधा ने काड़ो कान गरबे घूमे भूली भान Hare
જોરદાર તાળી ચાલુ વર્ષમાં ચોથા નંબરે આવ્યા છે સાથે ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રાપ્ત કર્યું છે એક્ટિવ વિદ્યાર્થી છે ખેલકૂદ જિલ્લા લેવલે પ્રથમ છે અને સ્ટેટ લેવલે જશે જોરદાર તાળીઓથી ભાઈ આપણે એમની પ્રતિભાને સન્માન દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું જિલ્લા લેવલે તેનો બીજો બે આપણા
यक्ष प्रश्न ये पाप का मर्दन बकरे को शेर तो पूछ
समय का मौत पे काबू, खाली समय को रचे, महाभूख फिर मचे। भागे शिकारी जिधर, पीछे दौड़े शिकारी उधर। जीता शिकार चिलेगा एक दिन, हारा शिकारी तो जीना नामुमकिन। एक जान की भूख मिटाने को, एक जान की बहुत जरूरी है। जागो जागो बकरे, शेर आया तो करने का टुकड़े हुई। अलग अलग कृतियों में भाग लीधो है एमने पण ए पुरस्कार स्वरूपे અહીંથી શાળા તરફથી છે એ નોટબુક્સ આગળ વધો એ અમારી અપેક્ષા. કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ હું આભાર માનીશ મારી સમક્ષ બેસેલા તમામ માનનીય ટ્રસ્ટીશ્રીઓનો કે જેઓ મુંબઈથી સ્પેશિયલ આપણા વાર્ષિકોત્સવમાં હાજરી આપવા માટે આવેલા છે. અને અગાઉ પણ જ્યારે વાર્ષિકોત્સવ થયો ત્યારે મેં સર કહેલું કે તમે જ્યારે પણ આવો છો ત્યારે માત્ર પ્રોગ્રામ પૂરતો ટાઈમ લઈને નથી આવતા. તમે અગાઉ આવો છો, આવીને તમામ અમારા ટીચર્સને મળો છો, અમારા મંતવ્યો જાણો છો. તમે ઘણી બધી ઉત્સુકતા શાળાના પ્રોગ્રેસ વિશે ઈચ્છો છો અને તમામ અમારી સમક્ષે રજૂ કરો છો અને અમારા મંતવ્યો પણ સાંભળો છો. એ બદલ આપ સર્વેનો હું શાળા પ્રાંગણ વતી આભાર માનું છું. હમણાં જ સરે એક વાત કહી કે પહેલાના જમાનામાં અભણ છે, વાંચતા લખતા ન આવડે એને કહેવાતું, પણ હવે ડિજિટલ યુગમાં આની ડેફિનેશન ચેન્જ થઈ ગઈ છે. ખાસ સ્ટુડન્ટ્સને ખાસ હું જ્યારે ક્લાસમાં પીરિયડ લઉં છું ત્યારે કહું છું કે જેને બેઝિક ઇંગ્લિશનું નોલેજ નથી, રાઇટિંગ એન્ડ રીડિંગ સ્કિલ અને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ નથી, એ આજના ડિજિટલ યુગમાં ઇલિટરેટ મતલબ કે અભણ કહેવાય છે. તો આપણે 12th સુધી પહોંચી જઈએ અને અભણમાં આવીએ એ યોગ્ય છે નહીં. અને એવો ઉમદો વિચાર તમને આવે અને તમે શાળામાં કોમ્પ્યુટર ક્લાસીસ સ્ટાર્ટ કર્યા, એક ખરેખર વખાણવા યોગ્ય ને તાલીઓના ગડગડાટથી સ્વીકારી લેવા યોગ્ય બાબત છે કે જેમાં માત્ર શાળાના જ સ્ટુડન્ટ નહીં પણ ગામના પણ એ તમામ સ્ટુડન્ટ્સ કે જેઓ ઈચ્છે છે કોમ્પ્યુટરનું નોલેજ મેળવવા, આપણે એમને પણ એ તક પૂરી પાડી છે, જેના બદલ પણ અમે તમારા આભારી છીએ. આપ ઉમદા સ્વભાવના તો છો જ, એ અમને ખબર છે. ઉના જ નહીં, ગીર સોમનાથ સુધી આપણા ટ્રસ્ટનો ડંકો તો વાગે છે અને એ બાબતને તમે ખરી પૂરવા મારા તમામ સ્ટુડન્ટ પણ એના સાક્ષી છે. હાથમાં સ્માર્ટ વોચ છે, જેમના ટીચર્સ જ નહીં તમામ સ્ટુડન્ટ્સ બેને જેમ કહ્યું એમ જેનાથી એ તમને ઓળખતા થઈ ગયા કે દાદા જેમ બેને કહ્યું એમ આવ્યા ને બધાને સ્માર્ટ વોચ આપી. ઘણું મોટું ઉમદું ઉદાહરણ કહી શકાય આપના ઉમદા વ્યક્તિત્વનું. તો મારા તમામ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ પરિવાર વતી હું આપને એ બાબત માટે ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. નેક્સ્ટ આભાર હું માનીશ માનદ નિયામક તરીકે અમારા પરિવારમાં જોડાયેલ હિરેન સર, અમારા સ્થાનિક ટ્રસ્ટી જેને અમે કહીએ છીએ.
કે જે અવારનવાર શાળાની મુલાકાત લે છે, ટીચર્સને ખાસ કરીને ભાવનાબેન સાથે કોઈ પણ સમસ્યા છે એનું નિરાકરણ કરે છે, પરિવારની જેમ અમારી સાથે મીટિંગ કરે છે, ત્યાર સુધી કે લાસ્ટ યરની જેમ આ વર્ષે કહું તો હિરેન સર અહીંના પોતાના વતની છે, એટલે દરેક વાલીને અંગત રીતે એ જાણે છે. શાળાની સાચી માહિતી એમના દ્વારા દરેક વાલી સુધી પહોંચે છે અને એ જ રીઝનથી આ વર્ષે ડિસિપ્લિનના બાબતે કોઈ પ્રશ્ન છે એ નથી ઉદ્ભવ્યો અને એ બદલ સર આપને હું હૃદયપૂર્વક તમામ ટીચર્સ વતે આભાર માનું છું. બીજી એક બાબત એમના વિશે કહીશ છે, કિરીટભાઈ વાર્ષિક ઉત્સવની મીટિંગ થઈ અને કોસ્ચ્યુમની વાત નીકળી. નીતાબેન દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી કે દીકરીઓના પૈસા છે એ લઈને કોસ્ચ્યુમ લેવું યોગ્ય નથી. તો આપ સર્વ ટ્રસ્ટીસીને હું જણાવીશ કે એટ અ સેકન્ડ એમને કહેલું, અમે તમામ સ્ટાફ પરિવાર એના સાક્ષી છીએ કે દીકરીઓ છે તો એમના પૈસા સ્ટેજ ઉપર જે કંઈ પણ પરફોર્મન્સ કરે છે તમામે તમામ કોસ્ચ્યુમના એમને એનાયત કરવાની એ વખતે વાત કરી. તો ઉમદા વ્યક્તિત્વ બદલ સર ફરીથી હું સ્ટાફ પરિવાર અને સ્ટુડન્ટ્સ વતી આપનો આભાર માનું છું. ત્યારબાદ આભાર માનીશ તમામે તમામ ટીચર્સનો, જેમ કે કોરસમાં કિરીટભાઈ ને રોહિતભાઈનું સોંગ તમે સ્ટુડન્ટ સાથે સાંભળ્યું, દયાબેને તૈયાર કરાવેલું સ્વાગત ગીત, નીતાબેને રજૂ કરેલું ધોરણ 11 ની વિદ્યાર્થીઓનો ગરબો, હિમાદ્રીબેન અને ઇન્ક્લુડેડ મી ફ્યુઝન સોંગ, અને હમણાં જ જે સૌથી વધારે તાલીઓના ગડગડાટથી આપણે જે પિરામિડ ભૂપત સરની પરફોર્મન્સ આપને એ જણાવીશ કે સર તમામ ટીચર્સ ખૂબ બધી ઓનલાઈન કામગીરીમાં જોડાયેલા છે. હમણાં જ એક્ઝામિનેશન કમ્પ્લીટ થઈ છે. પેપરનું સુપરવિઝન ને એસેસમેન્ટની સાથે સાથે એમને ટાઈમ ફાળવ્યો છે અને પર્સનલી તમામ સ્ટુડન્ટ્સની જે કંઈ પણ કૃતિ રજૂ થઈ છે એમાં એમને પોતાનું યોગદાન આપ્યું છે. એટલે અમારા બધા માટે પણ તમામ ટીચર્સનો હું એક જવાબદારી છે, તે આભાર તો નહીં કહું પણ અમે જવાબદારી છે એ નિભાવી છે. ત્યારબાદ આભાર માનીશ જેના વિના આજનો પ્રોગ્રામ અધૂરો હતો, એ તમામે તમામ મારા સ્ટુડન્ટ્સનો કે જેમને આજે સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું છે. ઝગમગતા તારાની જેમ તમામે સુંદર એવા કોસ્ચ્યુમમાં સ્ટેજને આજે ખૂબ જ ઉત્સાહથી હલાવી દીધું એમ કહ્યું તો કંઈ ખોટું નથી. તો એમનો આભાર આપણે તાલીઓના ગડગડાટથી માનીશું. નેક્સ્ટ આભાર માનીશ કે જેમનું કામ પડદા પાછળનું છે. આપણે ભારતીય સંસ્કૃતિ તહેવારોની કહેવાય છે. જેમ કે દિવાળી હોય તો ઘરના પ્રાંગણમાં આપણે દિવાળી સુંદર એવી રંગોળી પૂરીને આંગણાને સુશોભિત કરીએ છીએ, એમ આજના આ વાર્ષિકોત્સવ નિમિત્તે શાળા પ્રાંગણને સુંદર એવી રંગોળીથી ધોરણ 9, 11, 12 અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ સુંદર રંગોળીથી પ્રાંગણને સજાવ્યું છે. એ તમામે તમામ વિદ્યાર્થીનીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જતા પહેલા સર એની નિહાળીને જાજો. દીકરીઓએ સવારે વહેલા આવીને મહેનત કરી છે અને રંગોળી છે એ પ્રાંગણમાં બનાવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ આભાર હું માનીશ જેમને મંડપનું ડેકોરેશન કર્યું છે, સ્ટેજનું ડેકોરેશન કર્યું છે, સાઉન્ડ સિસ્ટમ કે જેના વિના પ્રોગ્રામ અધૂરો લાગે, અને સાથે સાથે ફોટો અને વિડીયોગ્રાફી. ગિરીશભાઈને ઓળખીએ છીએ પણ એમની સાથે જે છે વન ઓફ માય ફેવરિટ સ્ટુડન્ટ કહી શકું, ભાવિન, કે જે સ્ટડીની સાથે સાથે અત્યારે એમની સાથે શીખી રહ્યો છે ટ્રેનિંગ રૂપે અને ફોટોની વિડીયોગ્રાફી કરી રહ્યો છે. તો આપ સર્વ ભાઈઓને અને ભાવિન સ્પેશિયલ ક્યાં છે તને ખૂબ ખૂબ આભાર માનું છું સ્ટાફ પરિવાર વતી. લાસ્ટ બટ નોટ લીસ્ટ કહીશ, સ્ટાફમાં નાની છું એટલે સૌથી વધુ જેની હું ડાન્ટ સાંભળું છું ને સૌથી વધુ જે મારું કેર પણ કરે છે એવા આચાર્ય શ્રી ભાવનાબેન. દર વખતે કહું છું એમ ઉપરથી
નારિયેળની જેમ સખત છે પણ અંદર એટલા જ મલાઈના જેવા મુલાયમ છે એવા ભાવનાબેન, તમારા વિશે આમ તો કહીએ એટલું ઓછું પડે, પણ જેમ કે પોતાના ઘરમાં તહેવાર હોય અને આપણે પ્રિપરેશન કરતા હોઈએ છીએ એમ હરખથી, એ પોતે તો હરખથી એ પ્રિપરેશન કરે છે, પણ એમને જોઈને અમને તમામ ટીચર્સને અને સ્ટુડન્ટ્સને પણ એ હરખ છે એ જોવા મળ્યો અને એના લીધે એનું જ પરિણામ આપનો જે પ્રોગ્રામ છે સુંદર રીતે સ્ટેજ ઉપર રજૂ કરી શક્યા છીએ. દરેક પરિસ્થિતિનો સામનો કરનાર એક વુમન એમ્પાવરમેન્ટની જે મને યાદી અપાવે છે. તમને આભાર સાંભળવો પસંદ નથી એટલે તમારા માટે કહીશું. યુ આર ધી બેકબોન ઓફ ધી સ્કૂલ. હંમેશા રહે છે તમારા માટેની. 10th અને 12th ના સ્ટુડન્ટ્સની બહુ નજીકમાં બોર્ડની એક્ઝામ આવી રહી છે, તો આ તમારા માટે છે. जिंदगी की हर सुबह एक नई शर्तें लेकर आती है. जिंदगी की हर सुबह एक नई शर्तें लेकर आती है. जिंदगी की हर शाम नए तजुर्बे देखे जाती है. मंजिल चाहे कितनी भी ऊंची क्यों ना हो, मंजिल चाहे कितनी भी ऊंची क्यों ना हो, रास्ता हमेशा पैरों के नीचे ही होता है. निखर कर बिखरे जाए वो कर्तव्य है, मगर बिखर कर निखरे जाए वही व्यक्तित्व है. भारत माता की, भारत माता की, वंदे वंदे, आजादी आजादी. राज्य